દિનેશભાઈ આ તલમાં અને આ તલમાં આટલો બધો ફરક કારણ? ફરક તો આમાં શું છે કે પાયામાં ખાતર નાખ્યું બરાબર અને પાયું હતું હોય ને આમાં પાયું નથી. આ પછી મારા કહેવાથી એ લોકોએ ખાલી છંટકાવ 3 કર્યો છે પણ તોય છતાં તેલ બસી જાય નકર આ તેલ બળી જાય એમ હતા. અચ્છા એક મિનિટ. આ તલની અંદર એ લોકોએ પ્લાન્ટોનિક્સ વાપર્યું નહોતું. હા અને તલ બળી જાય એવા હતા. હા બળતા જ થા આમ તો બળતા જ થા. હા બરોબર. આ તલ અને આ તલ આ બાજુ આપણે આ સાઈડમાં આપણે જોવી તો આ સાઈડની અંદર તમે પૂરેપૂરો પ્લાન્ટોનિક્સનો ઉપયોગ કરેલો છે. એટલે તમારું જોઈને પછી આ ભાઈને આપ્યું તમે કે ભાઈ 3 સ્પ્રે તમે એને મરાવ્યા એટલે આ તલ છે. બાકી નહીતર આવા તલ થવાની શક્યતા નથી. શક્યતા જ નથી. આ બળી જાય. મારે તો શું છે પારવા વીઘા થયા તોય બેળા નથી છોડવા કે અહીંયા રહેત એવી હતી વાતાવરણ એવું તો તેલ બળતા હતા બહુ. અને બીજું જો તમે આમાં ગ્રીનરીમાં કેટલો ફેર, પછી ફ્લાવરિંગમાં કેટલો ફેર. આના ફ્લાવરિંગ જુઓ અને આના ફ્લાવરિંગ જુઓ. ફ્લાવરિંગ દેખાતું જ અને બીજું આપણે આમ આપણે સામે ઓલી પાસે જઈને જોયું તો ભાઈ કેટલા દુનિયાભરનું ઘાટું આવેલું છે. હા ઘાટા ફૂલ આવ્યા, ફૂલ ઘાટા આવેલા છે. અને આ તલ પાસે તમારી કરતા 10 દિવસ આગળ. હા મારી કરતા 10 દિવસ આગળ છે. આ તલ માસ્ટર છે એમ. ઈ તો આ તો 20 દિવસ પાછું બોલા કરતા. હા મેં પાછા પાડી આવ્યા.